ગુજરાતમાં ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર હિંમતનગરથી શનિવારે જ લીક થયાનો આક્ષેપ આપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. પેપર 10 થી 12 લાખ રૂપિયામાં વેચાયું હોવાનું અને 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું હોવાનું પણ આપના નેતા દ્વારા દાવો કરાયો છે. તો અહીં મહત્વનું છે કે રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા રાજ્યભરમાં 1.5 લાખ ઉમેદવારોએ આપી હતી. આપ દ્વારા પેપર લીક થયું હોવાનો આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો છે. તો આપના નેતા યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે હેડ ક્લાર્કની પરીક્ષાનું જે પેપર લીક થયું છે તે હિંમતનગરના ફાર્મ હાઉસ પરથી કરવામાં આવ્યું છે. હિંમતનગરના ફાર્મ હાઉસમાં રહેતા 16 પરીક્ષાર્થીઓ અને 2 નિરીક્ષકોએ પેપર સોલ્વ કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી હેડ ક્લાર્કની 186 જગ્યા માટેની પરીક્ષા રવિવારે રાજ્યના 6 સેન્ટરો પર યોજાઈ હતી. તમામ સેન્ટરો પર મળીને કુલ 1.5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તો આપના નેતાએ દાવો કર્યો હતો કે હેડ ક્લાર્કની પરીક્ષા રવિવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ હતી, પરંતુ પેપરમાં પૂછાયેલા સવાલના જવાબો સવારે 10 વાગ્યાથી જ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. રવિવારે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા, પ્રાંતિજ સહિતના 72 જેટલા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા પહેલા જ પહોંચી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રવિવારે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું જે પેપર લીક થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે અલગ અલગ શહેરોમાં 8 લાખથી લઈ 12 લાખ રૂપિયામાં વેચાયું હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.